અધિક માસ અને શ્રાવણ માસમાં ઠાકોરજીના હિંડોળાના દર્શન થાય છે ત્યારે ભુજ કચ્છના ભાવનાબેન ઝવેરીએ સ્વહસ્તે અવનવી ડિઝાઇન દ્વારા વિવિધ કલાત્મક કૃતિઓ સર્જી છે. તેમની આ સેવામાં કૃષ્ણ ભક્તિ અને નિકટતાનો ભાવ પ્રદર્શિત થાય છે. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવને. મારું નામ ભાવના ઝવેરી. ઠાકોરજી વિશે આજ થોડીક વાતો કરશું. અષાઢ માસ અને શ્રાવણ માસ એટલે ધાર્મિક ઉત્સવ અને લાલનને હિંડોળે ઝુલાવવાનો અવસર. વૈષ્ણવ સંપ્રદાયમાં સર્વશ્રેષ્ઠ ભક્તિ માર્ગ છે. કોઈ પણ ધર્મમાં બાળ સ્વરૂપની સેવા નથી હોતી. એક વૈષ્ણવ સંપ્રદાય એવો છે કે જેમાં તમે લાલનની બાળ સ્વરૂપે સેવા કરી શકો છો. કૃષ્ણનો રંગ નો ભાવ કલાત્મક હતો અને મારો સંગ. કૃષ્ણનો ભાવ સપ્તરંગી હતો. એમની બધી જ લીલાઓ મનોહર અને અનેક રંગોથી રંગાયેલી હતી. તેથી મારી બધી જ કૃતિઓમાં તમને રંગોના અલગ અલગ ભાવ જોવા મળશે. જેમ મોરપીંછ વગર કૃષ્ણની કલ્પના ન થઈ શકે એમ મારા દરેક સિંહાસન હિંડોળાની કલાકૃતિમાં મોરપીંછ વગરનો એક પણ તમને ભાવ નહીં લાગે. કૃષ્ણનું સ્થાન મારી કલાકૃતિમાં તો સ્વહસ્તે બનાવેલા હિંડોળા, સિંહાસનો, નિકુંજ એ બધામાં મોગરાની કડીનો હિંડોળો, ડોલરની કડીનો, કચ્છી ભરતકામ, સ્ટોન વર્ક, મોતી વર્ક છે, અલગ અલગ જાતના દોરાઓ છે. આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને મેં હિંડોળા બનાવેલ છે. આપણને કૃષ્ણની બાળલીલાઓથી બધા જ પરિચિત છીએ. એમાંની મુખ્ય બાળલીલામાં આપણને ખ્યાલ છે કે તેમની અમુક લીલાના મનોરથની ઝાંખી જોઈએ તો માખણ લીલાનો મનોરથ એમનો, ત્યારબાદ એમનો મટુકીનો મનોરથ છે, પછી હરિયાળીનો મનોરથ કે ગોપીઓ અને બાળ ગોપાલ સાથે જે ગાયો લઈ અને જંગલમાં ચરાવવા જતા એ લીલાનો મનોરથ. તો આવી રીતે મેં બધા જ મનોરથની પણ ઝાંખી કરેલ છે. મેં જે કૃતિ બનાવેલ છે એમાં મધ્યમાં યમુના મહારાણીજી લોટીજી સ્વરૂપે બિરાજે છે અને ફરતે ગોપીઓ અને સખીઓ એમને સાડી અને ચૂંદડી પધરાવે છે. તો આ પણ ભાવ મેં અહીં પ્રગટ કરેલ છે. આ રીતે નવા નવા હિંડોળા કરવાનો મને શોખ છે. બે ત્રણ વર્ષ પહેલા જ્યારે કોરોનાનો સમય આવ્યો ત્યારે આપણે બધાએ ઘરમાં જ રહેવાનું હતું. તો કંઈક યુનિક અને કંઈક નવું કરવું એવો વિચાર આવ્યો. અને જેને કહીને કે ઠાકોરજી આપણી સમક્ષ હોય અને આપણને જે ભાવ આવે એ ભાવ અવર્ણનીય હોય છે. તો એક કૃતિ કરવાનો વિચાર કર્યો અને સિંહાસન બનાવ્યા. જોતમાં 40 થી 50 સિંહાસનો બહુ થોડાક દિવસમાં બનાવી લીધા. અને ત્યારબાદ અધિક માસ પણ આવતો હતો. તો જેમ મારા ઠાકોરજી છે એમ વૈષ્ણવ સંપ્રદાયમાં મોસ્ટ ઓફ બધાને ઘરે લાલનની સેવા તો હોય જ છે. તો મારી સેવા બધાના ઠાકોરજીને અર્પણ કરવા માટે અધિક માસમાં રોજ બધા જ એક વૈષ્ણવની ઘરે એક સિંહાસન પધરાવવાનો નિર્ધાર કરેલો. અને આ રીતે મારું કામ અવિરત ચાલુ જ રહ્યું. પછી તો બધાની ઘરે વાસ્તુ પ્રસંગ હોય, કાંઈક ઠાકોરજીનો મનોરથ હોય કે સત્સંગ હોય તો ત્યારે આમંત્રણને માન આપીને એ લોકોની ઘરે જાઉં તો એ લોકોની ઘરે પણ હિંડોળા પધરાવું. કેમ કે એમના પણ ઠાકોરજીની સેવામાં મારી આ સેવા પહોંચે. અસ્તુ. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.